ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ વિશે વાત કરી રહ્યા છીએ. જો આપણે બહુ બધા ટોપિક વિશે વાત કરી ગયા હતા, બરાબર. ફેરેડેનો નિયમ હતો, એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. એમાં શું કહેવા માગે કે જ્યારે તમારું જે ચુંબકીય ફ્લક્સ હોય, બરાબર, એમાં તમે કંઈક ને કંઈક ફેરફાર કરો તો બીજા ગૂંચળામાં શું ઉત્પન્ન થાય તો કે ભાઈ ઈએમએફ પ્રેરિત થાય છે. એ સિમ્પલ ફેરેડેનો કોન્સેપ્ટ હતો. હવે એક બીજા કોન્સેપ્ટ વિશે પણ વાત કરી ગયા હતા કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ હોય એમાં તમે કંઈક ને કંઈક શું કરો કે બરાબર, એમાં કંઈક ને કંઈક યુ આકારનો સળિયો મૂકીને મેગ્નેટિક ફિલ્ડમાં તમે ચેન્જ કરો ને તોય તમે ઈએમએફ પ્રેરિત કરી શકો છો, બરાબર. એપ્સિલોન આપણે એ વાત કરી ગયા હતા એ ઇક્વેશન વિશે. હવે જો આજે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આની એપ્લિકેશન પણ બહુ આવેલી. જો કઈ રીતનો કોન્સેપ્ટ છે સમજી લઈએ. આજના ટોપિકનું નામ છે પ્રેરકત્વ, બરાબર. ઇન્ડક્ટન્સ વિશે વાત કરવાની છે. કઈ રીતનું આનું હોય એ સમજી લઈએ. આનો કોન્સેપ્ટ શું કહેવા માગે પ્રેરકત્વનો, ઇન્ડક્ટન્સનો. તો જો બે ટાઈપનામાં આપણે પ્રેરકત્વ વિશે વાત કરીશું. એક આવશે અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું હશે તમારું આત્મીય પ્રેરકત્વ, બરાબર. અન્યોન્ય પ્રેરકત્વ હશે એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાનું છે, અને જે આત્મીય પ્રેરકત્વ હશે જેનું નામ હશે તમારું સેલ્ફ ઇન્ડક્ટન્સ. જો થોડુંક આમ પ્રોનાઉન્સિએશન છે, બરાબર, આમ શું છે પણ સમજી લઈએ. પહેલાં વાત કરીએ. જો પ્રેરકત્વ એટલે કે ઇન્ડક્ટન્સ, બરાબર, આમાં આપણે શું કરવાનું છે, કાંઈ નહીં, ઈએમએફ જ પ્રેરિત કરવાનું છે. પણ કોન્સેપ્ટ કઈ રીતનો આવશે એ સમજી લઈએ. તો કાંઈ નહીં, શું કરવાનું છે, જો આનો કોન્સેપ્ટ શું કહેવા માગે. પહેલાં વાત કરીએ અન્યોન્ય પ્રેરકત્વ વિશે, બરાબર, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. એમાં કોન્સેપ્ટ શું કહેવા માગે એ થોડો સમજી લઈએ. તો જો જે ગૂંચળું હશે, બરાબર, એના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાનો છે. જે ગૂંચળું હશે, બરાબર, બીજા નંબરનું કહી દઉં, એના વિદ્યુત પ્રવાહમાં તમે ફેરફાર કરો તો જે પહેલા નંબરનું ગૂંચળું હશે ને એમાં તમે ઈએમએફ પ્રેરિત કરી શકો છો. આ છે સિમ્પલ કોન્સેપ્ટ. કાંઈ નહીં, જો ચેન્જ ઇન શું કહેવાય કે કરંટ, એ શું પ્રોડ્યુસ કરીએ તો કે ઈએમએફ પ્રેરિત કરે છે. આ સિમ્પલ સમજવાનું છે, બરાબર. શું છે પ્રેરકત્વ. જો થોડુંક છે આમ અઘરું પણ કાંઈ નથી. ઇન્ડક્ટન્સ, આ ટોપિક વિશે વાત કરવાની છે. અને એમાં જો પેલું આપણે ભણીશું અન્યોન્ય પ્રેરકત્વ, બરાબર. અને તમે શું કહી શકો, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહી શકો. આમાં બે ગૂંચળાનો યુઝ થાય. એક ગૂંચળાના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરીએ ને તો બીજા ગૂંચળામાં આપણે ઈએમએફ પ્રેરિત કરી શકીએ છીએ. તો આ સમજી લઈએ શું કહેવા માગે. જો શું કરીશું, કાંઈ નહીં, પહેલાં તો બે ગૂંચળા લઈ લઉં, અહીંયા પણ લઈ લઉં, બરાબર. આ C1 હશે ગૂંચળું ને આ તમારું C2 હશે. જો સમજાયું ને, બે ગૂંચળા લઈ લીધા, C1 અને બીજું શું હશે C2. હવે આની સાથે એક તમારે શું કરવાનું છે, ગેલ્વેનોમીટર કનેક્ટ કરી દઈએ જે તમને આવર્તન બતાવશે. અને આની સાથે કાંઈ નહીં, એક બેટરી કનેક્ટ કરી દઉં પ્લસ માઇનસ વાળી, બરાબર, એપ્સિલોન વાળી બેટરી કનેક્ટ કરી દઉં. અને આમાંથી જો શું આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું બરાબર વહન થાય. અને આમાં શું ઉત્પન્ન થાય, કાંઈ નહીં, જો આમાં શું ઉત્પન્ન થાય છે, ઈએમએફ પ્રેરિત થાય છે. આમાં શું કરવાનું છે, ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહમાં ફેરફાર અને આમાં ઈએમએફ, બરાબર, એપ્સિલોન પ્રેરિત થાય છે, બરાબર. આના આટાઓની સંખ્યા કેટલી હશે, n જેટલી. અને આમાં ચુંબકીય ફ્લક્સ કેટલું હશે, 5B જેટલું. સમજાયું ને. આમાં વિદ્યુત પ્રવાહ જો કેટલું, આમાં I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આમાં ગૂંચળાઓની જો ગૂંચળા માટે આટાઓની સંખ્યા કેટલી હશે, n જેટલી. અને આનું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે તો કે 5B જેટલું. સિમ્પલ એ સમજી લઈએ શું કહેવા માગે. જો પહેલાં સમજીએ આનો કોન્સેપ્ટ શું કહેવા માગે એ સમજી લઈએ, બરાબર ને. એના પછી વાત કરીશું અન્યોન્ય પ્રેરકત્વ કઈ રીતનું એનું કામ હોય
એના પછી એક સોલેનોઇડ માટે પણ જોઈશું, બરાબર. બે સમઅક્ષીય સોલેનોઇડ માટે કઈ રીતનું અન્યોન્ય પ્રેરકત્વ કામ કરે, કઈ રીતનું આપણે શું કહેવાય કે કરંટમાં ફેરફાર કરીને EMF પ્રેરિત કરી શકાય છે એ પણ સમજીશું. તો પહેલાં મેં તમને કીધું, જો ફેરેડેનો નિયમ શું કહે કે જ્યારે તમારું ચુંબકીય ફ્લક્સ હશે 5B, બરાબર, એમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય, એટલે કે એનો જે સમય દર હશે એ બદલાય તો આપણને શું આપે, તો કે બરાબર EMF વિશે માહિતી આપે, EMF પ્રેરિત થાય છે. તો હવે શું થઈ જશે કે જે તમારું ચુંબકીય ફ્લક્સ હોય, બરાબર, એ કોના સમપ્રમાણમાં હોય? ઓબ્વિયસલી એ કોના સમપ્રમાણમાં હશે? કરંટના સમપ્રમાણમાં હોય કે નહીં, બરાબર. ચેન્જ ઇન ધ શું કહેવાય કે જે તમારું ઇલેક્ટ્રિક ફ્લક્સ હશે, બરાબર, સમય સાથે એમાં કંઈક ને કંઈક બદલાવ આવે, એ કોના સમપ્રમાણમાં હોય છે? કરંટના સમપ્રમાણમાં હોય છે, બરાબર. કે મેગ્નેટિક ફ્લક્સ હશે એમાં કંઈક ને કંઈક બદલાવ આવે, એ શું કેટલું હશે? એનો જેટલો ફેરફાર એટલો જ આપણને કરંટ આપે. પણ આયા તમારી જે શું કહેવાય કે એ નાટાઓ માટે ગૂંચળાઓની સંખ્યા કેટલી થઈ ગઈ? બરાબર, ગૂંચળાઓની સંખ્યા n જેટલી થઈ ગઈ. અને આ એ નાટા માટે મેં લખ્યું, બરાબર. જો બધા માટે જેટલું પણ આમાં આટાઓની સંખ્યા છે ને એ બધા માટે ચુંબકીય ફ્લક્સ સમાન હશે, બરાબર. એ મેં તમને કીધેલું. હવે શું કરીશ? ધેરફોર જો n5b એમને રાખો, પ્રપોર્શનાલિટી સાઇન કાઢી ને આની જગ્યાએ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હશે, બરાબર, એમ લઈ લઉં. એમ તમારું સિમ્પલ એમ જ છે, તમારું શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બરાબર, અન્યોન્ય પ્રેરકત્વ. આને સમજીશું કઈ રીતનું હોય. આ શું છે તમારું? એમ હશે, એ અન્યોન્ય પ્રેરકત્વ હશે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હશે, બરાબર. હવે શું કરવાનું છે? જો મેં તમને કીધું ને સિમ્પલ, આમાં કયો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે? તો કે કાંઈ નહીં, તમારું કરંટ હશે ને એમાં ફેરફાર કરવાનો સમયની સાપેક્ષે. તો n d∅dt, બરાબર. આને એમને રાખો, આ ઇક્વેશન કામનું છે. હવે હું શું કરીશ? કાંઈ નહીં, જો આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો, n∅ બરાબર એમ di/dt. આયા પણ વિકલન કરવાનું છે ને, d/dt. જો હજી આને સમજીશું, બરાબર, સારી રીતના સમજીશું કે કઈ રીતનું હોય. પણ આ ખાલી જસ્ટ કોન્સેપ્ટ છે. n d∅dt ને એમ di/dt, બરાબર. એ તમને ખબર છે કે di/dt એમને રાખો, શું થાય? જો કાંઈ નહીં, સિમ્પલ આ કોન્સેપ્ટ છે કે આની જગ્યાએ એપ્સિલોન આમ લખી શકાય કે નહીં? એમ di/dt. આ સમજી ગયા તમે લોકો કઈ રીતનો આ કોન્સેપ્ટ શું કહેવા માગે? જો આ છે, આનો યુઝ કરવાનો છે, બરાબર. કઈ રીતનું આ છે સમજી લઉં કે જે તમારું શું કહેવાય કે આમાં જો જે તમારો કરંટ હશે, બરાબર, એમાં તમે સમયની સાપેક્ષે કંઈક ફેરફાર કરો, બરાબર. એનો કંઈક ને કંઈક શું થાય, એમાં ફેરફાર થાય, એ તમને શું આપે? EMF પ્રેરિત થાય છે, બરાબર. એના લીધે શું થાય? તો કે EMF પ્રેરિત થાય છે. જો શું કરવાનું છે સમજી લઈએ. આ જ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો. કે જો આમાં કંઈક ને કંઈક આનું શું હશે? તો કે વિદ્યુત પ્રવાહ હશે, બરાબર. એમાં તમે ફેરફાર કરો તો જે આ બીજા નંબર પહેલા નંબરનું ગૂંચળું છે ને એમાં શું ઉત્પન્ન થાય? તો કે કાંઈ નહીં, EMF પ્રેરિત થાય છે. આ કોન્સેપ્ટનો મારે યુઝ કરવાનો છે આના માટે, બરાબર. હવે સમજીશું આગળ કઈ રીતનું યુઝ કરીએ. તો આ કોન્સેપ્ટ તમે લોકો સમજી ગયા હશે કે પ્રેરકત્વ શું છે, ઇન્ડક્ટન્સ શું છે, એમાં અન્યોન્ય પ્રેરકત્વ આવે, કઈ રીતનો કોન્સેપ્ટનો યુઝ થાય અને કઈ રીતનું આપણે EMF પ્રેરિત કરી શકાય છે એના વિશે વાત કરી ગયા, બરાબર. બહુ સારું એવું છે. જો આનો જ યુઝ કરીને તમે જોયું હશે ઓલી સગડી આવે ને એ બનાવેલી, બરાબર. આ જ છે સિમ્પલ, આ જ ફિઝિક્સનો યુઝ થાય. તો હવે સમજીએ કે કઈ રીતનું આનું શું કહેવાય કે આમાં આ બંને માટે કઈ રીતનું બને એના વિશે વાત કરીએ. પહેલાં જો C1 ગૂંચળા માટે મારે કેમાં EMF પ્રેરિત કરવાનું છે? તો કે C1 ગૂંચળામાં, બરાબર. આટાઓની સંખ્યા કેટલી હશે? n1 આટાઓની સંખ્યા. અને ચુંબકીય ફ્લક્સ કેટલું હશે? 5 જેટલો. સમજાયું? C1 ગૂંચળા માટે
આટાઓની સંખ્યા N1 અને જેનું ચુંબકીય ફ્લક્સ હશે એ કેટલું હશે 5 જેટલું. હવે C2 ગૂંચળા માટે ધ્યાન આપજો. આમાં મારે શું કરવાનું છે? આના માટે વિદ્યુત પ્રવાહ કેટલો આમાંથી પસાર થાય? I2 જેટલો. સમજાયું? C1 માટે આટાઓની સંખ્યા N1. બીજું શું છે કે જે ફ્લક્સ હશે એ 5 છે. C2 માટે કેટલું હશે? આટાઓની આટાઓની સંખ્યા N2 હશે, પણ એનું અત્યારે કંઈ કામ નથી. બરાબર. આમાં કેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે? I2. તો હવે આપણને ખબર છે કે જો N1 5 એ કોના સમપ્રમાણમાં હોય? તો કે I2 ના સમપ્રમાણમાં હોય કે નહીં? સમજાયું? આવું મેં શા માટે લખ્યું? કેમ કે જે તમારું ચુંબકીય ફ્લક્સ હશે એમાં ફેરફાર થાય. બરાબર. એ કોના સમપ્રમાણમાં હોય? તો કે કરંટના સમપ્રમાણમાં હોય છે. હવે જો ધ્યાન આપજો, N51 હવે મેઇન વસ્તુ આવે MI2. સમજાયું? પ્રપોર્શનાલિટી સાઇન કાઢી એની જગ્યાએ મેં શું લઈ લીધું? કયો કોન્સ્ટન્ટ લઈ લીધો? M હશે એ તમારું શું છે? એમ કાંઈ નહીં, એ તમારું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. બરાબર. અન્યોને પ્રેરકત્વ છે. તો હવે જો આ હું લખા, બરાબર, 1 2 લખી નાખીશ, કંઈ વાંધો. જો શા માટે મેં 1 2 લખ્યું? બરાબર. આમ તો 2 1 વાંચવાનું, કેમ કે બીજા નંબરના ગૂંચળાના કારણે બરાબર, બીજા નંબરના જે C2 ગૂંચળું હશે એના લીધે C1 ગૂંચળામાં શું ઉત્પન્ન થાય? તો કે EMF પ્રેરિત થાય છે. આને તમે આ રીતનું પ્રોનાઉન્સિએશન કરી શકો કે શું કહેવાય કે બરાબર, બીજા શું કહેવાય? બેથી લઈને અન્યોને પ્રેરકત્વ એવું કંઈક હોય. બરાબર. તમે જોઈ લેજો. બીજા નંબરના ગૂંચળાના કારણે પહેલામાં પ્રેરિત થતું અન્યોને પ્રેરકત્વ. બરાબર. એવું કંઈક હોય છે, એ તમે લોકો જોઈ લેજો. બરાબર. પણ આ તમે સમજી ગયા ને કઈ રીતનું આવ્યું કે I2. બરાબર. આ મેં શા માટે લખ્યું? કેમ કે જો આના મારે શું કરવાનું છે? આના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાનો છે ને પહેલા નંબરના ગૂંચળામાં શું ઉત્પન્ન કરવાનું છે? EMF ઉત્પન્ન કરવાનું છે. તો હવે કાંઈ નહીં. જો હવે હું શું કરીશ? ND/dt સમયની સાપેક્ષે વિકલન કરી શકું કે નહીં? બીજું M1 ને dI/dt. સમજાયું? આવું મેં શા માટે લખ્યું તમને ખ્યાલ હશે, કેમ કે મારે આમાં જે વિદ્યુત પ્રવાહ હોય એનો સમય દર લેવાનો છે, એટલે મેં સમયની સાપેક્ષે વિકલન. જો આની જગ્યાએ તમે શું લખી શકો? ઓબ્વિયસલી ફેરેડેનો નિયમ આવે ને, આમ થાય ને, -d∅/dt. ફેરેડેનો નિયમનો યુઝ કરો તો આની જગ્યાએ શું આવશે? -ε M12 dI/dt. હવે એમને રાખો. જો માઇનસને અહીંયા લઈ લો. M12 બીજા નંબરના કારણે, બીજા ગૂંચળાના કારણે પહેલાનું અન્યોને પ્રેરકત્વ, એ રીતનું કંઈક હોય. બરાબર. dI/dt એમને રાખો. તો આ થઈ ગયું તમારું મેઇન ઇક્વેશન. થઈ ગયું ને? જો આ મેઇન ઇક્વેશન તમને મળી ગયું. કાંઈ નહીં, શું કરવાનું છે કે જે તમારું વિદ્યુત પ્રવાહ હશે એમાં ફેરફાર કરો. એ તમને શું આપશે? પહેલાં અહીંયા 1 લખજો. બરાબર. પહેલા નંબરના ગૂંચળામાં તમારું EMF પ્રેરિત થાય છે. તો આ છે સિમ્પલ અન્યોને પ્રેરકત્વનો કોન્સેપ્ટ. બરાબર. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો, કે જે શું કહેવાય કે પહેલા નંબરના ગૂંચળાનું જે EMF હશે, બરાબર, ε1 હશે, એ કોના સમપ્રમાણમાં હોય છે? એનું મૂલ્ય કેટલું હોય? એક તો અન્યોને પ્રેરકત્વના મૂલ્ય જેટલું, અને બીજું વિદ્યુત પ્રવાહના સમય દર જેટલું હોય છે, એમાં ફેરફાર જેટલું હોય છે. તો સમજાયું ને કે એટલું મૂલ્ય હશે. બરાબર. ε1 = -M12 dI/dt જેટલું હોય. તો આ વસ્તુ હતી સમજવાની. અને જો આ છે મેઇન વસ્તુ. બરાબર ને? બહુ સારો એવો કોન્સેપ્ટ છે. હવે એક વસ્તુ સમજવાની કે જે આ તમારું અન્યોને પ્રેરકત્વ હશે M12, એનું જે મૂલ્ય હશે એ કોના પર આધારિત હોય? તમને MCQમાં પૂછી શકે. બરાબર. કઈ રીતનું આધારિત હોય? તો ધ્યાન આપજો. એક તો આમાં આટાઓની સંખ્યા પર આધારિત હશે. M12ની વેલ્યુ કોના પર આધારિત હોય? એક તો આટાઓની સંખ્યા પર, બીજું આના પરિમાણ પર હશે. એનું કંઈક ક્ષેત્રફળ હોય. પછી આ દ્રવ્ય કઈ રીતનું હોય? બરાબર. જે આ ગૂંચળું બનાવેલું એનું મટીરિયલ કયા ટાઈપનું લીધેલું એના પર આધારિત હોય છે. પછી આમાં કંઈક ને કંઈક ખૂણા બનશે એના પર આધારિત હોય. આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય એના પર આધારિત હોય. અને ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર, ચુંબકીય ફ્લક્સ હોય, એના ગુણધર્મ.
એની જે પ્રોપર્ટી હશે ને એના પર આધારિત હશે. તમને લોકોને આયા અન્યોન્ય પ્રેરકત્વ વિશે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વિશે માહિતી મળી ગઈ હોય છે. કઈ રીતનું હશે, બરાબર, કોન્સેપ્ટ એ સમજી ગયા હશે. જો હવે શું કરવાનું છે, મેં જો પહેલાં શું કર્યું, બે ગુછડા લઈ લીધા, બરાબર. એકના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરો તો બીજામાં શું ઉત્પન્ન થાય છે, તો કે EMF ઉત્પન્ન થાય છે. હવે હું શું કરીશ, આયા બે ગુછડાની જગ્યાએ તમારે બે સોલેનોઇડ લેવાના છે. સમજાયું કે નહીં? જો કોન્સેપ્ટ શું છે એ સમજી લઈએ. આયા હું શું લઈશ, બે સોલેનોઇડ લઈ લે, બરાબર. હવે જો એમાં બંનેની લંબાઈ સમાન હશે અને બંનેને એક જ અક્ષ ઉપર રાખવાના છે, બરાબર. બે સમઅક્ષીય સોલેનોઇડ લેવાના છે. હવે શું કરવાનું છે કે જો એક મોટો સોલેનોઇડ લેવાનો, એની અંદર એક નાનો સોલેનોઇડ મૂકી દેવાનો. સમજાયું ને? તો હવે હું શું કરીશ, જે મોટો સોલેનોઇડ હશે એમાં તમારે કંઈક ને કંઈક એના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાનો છે. એટલે શું થઈ જશે કે જે નાનો સોલેનોઇડ હશે એનું ચુંબકીય ક્ષેત્ર હશે અથવા તો ચુંબકીય ફ્લક્સ હશે એમાં બદલાવ આવશે અને એના લીધે શું ઉત્પન્ન થાય, એમાં EMF ઉત્પન્ન થાય છે. એ મારે સિમ્પલ સાબિત કરવાનો, બરાબર. જો સિમ્પલ કોન્સેપ્ટ પણ બહુ સારો એવો શું કહેવાય કે આમાં બે લાંબા સોલેનોઇડ માટે વાત કરવાનું છે. તમને ખબર હશે કે લાંબો સોલેનોઇડ એટલે કાંઈ નહીં, એનું જે લંબાઈ હશે ને, બરાબર, એ વધારે હશે એઝ કમ્પેર ટુ તમે અંતર સાથે કમ્પેર કરો તો, બરાબર. ત્રિજ્યા સાથે કમ્પેર કરો તો એની લંબાઈ શું હશે, વધારે હશે. લાંબા સમઅક્ષીય સોલેનોઇડનું તમારે શું કરવાનું છે, તો કે કાંઈ નહીં, અન્યોન્ય પ્રેરકત્વ ગોતવાનું છે. અન્યોન્ય પ્રેરકત્વ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હશે, બરાબર. એ મારે સિમ્પલ કેટલું હોય એ ગોતવાનું છે. તો આમાં કાંઈ નહીં, સિમ્પલ શું કરીશ, જો ધ્યાન આપજો, એકદમ સારો એવો કોન્સેપ્ટ છે અને બહુ મસ્ત છે, બરાબર. સમજીએ કઈ રીતનું હોય. આ ટાઈપનો એક બે સોલેનોઇડ લેવાના છે, બરાબર. જો આ સોલેનોઇડ એક હશે, અને એવું હોય તો બે કહી દઈએ, બરાબર. એક મેં શું કર્યું, એક સોલેનોઇડ લઈ લીધો, એને એવું હોય તો શું કહી દઈએ, આને S2 સોલેનોઇડ કહી દઈએ. એક S2 સોલેનોઇડ હશે, આ થોડોક મોટો હશે, બરાબર, એમ તમારે ધારવાનું છે. હવે શું હશે કે આ S2 સોલેનોઇડ હશે, એની લંબાઈ L જેટલી છે અને એક એવું હોય તો એ અક્ષ લઈ લો, બરાબર. હવે આની ત્રિજ્યા કેટલી હશે, R2 જેટલી હશે ને, બરાબર. અને આટાઓની સંખ્યા કેટલી હશે આના માટે, તો કે N2 હશે. સમજાયું કે નહીં? મેં શું કર્યું કે એક S2 નામનો સોલેનોઇડ લઈ લીધો, એની લંબાઈ કેટલી છે, L જેટલી છે, આટાઓની સંખ્યા કેટલી હશે, L2, અને એની ત્રિજ્યા હશે R2. હવે જો આમાં કંઈક ને કંઈક આમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય I2 જેટલા, એમાં શું કરવાનું છે, ફેરફાર કરવાનું છે. હવે બરાબર, હવે એક શું કરવાનું છે, એક નાનો સોલેનોઇડ લેવાનો. સમજાયું કે? એવી જ રીતે હું શું કરીશ, એક નાનો સોલેનોઇડ લઈ લઉં. બંનેની લંબાઈ કેવી રાખવાની છે, જો સમાન હશે, બરાબર. બે લાંબા સોલેનોઇડ માટે સમઅક્ષીય સોલેનોઇડનું અન્યોન્ય પ્રેરકત્વ ગોતવાનું છે. તમને ખ્યાલ આવી ગયો હશે. એવું હોય તો આના માટે આયા રાખીએ, બરાબર. જો હવે S1 સોલેનોઇડ હશે, જો બંનેની લંબાઈ કેટલી હશે, L જેટલી, બરાબર. બંનેની લંબાઈ L છે. હવે આ S1 સોલેનોઇડ હશે, બરાબર, એમાં આટાઓની સંખ્યા કેટલી હશે, N2 જેટલી, અને બીજું શું હશે, એનું કંઈક ને કંઈક ચુંબકીય ફ્લક્સ હશે, અને આની ત્રિજ્યા કેટલી હશે, R1 જેટલી. સમજાયું કે નહીં? જો બે સોલેનોઇડ થઈ ગયા ને, એક S2 સોલેનોઇડ હશે, એમાં આટાઓની સંખ્યા કેટલી હશે, N2 જેટલી, અને લંબાઈ L છે, એની ત્રિજ્યા R2 છે. હવે એક S1 સોલેનોઇડ લઈ લીધો, બરાબર. ધ્યાન આપજો, આમાં આટાઓની સંખ્યા કેટલી હશે, N1 હશે, બરાબર. ને બીજું આમાં શું હશે, એની લંબાઈ કેટલી, એની ત્રિજ્યા હશે R1 ને લંબાઈ L જેટલી. હવે મારે શું કરવાનું છે કે જો મેઇન કોન્સેપ્ટ શું છે, કાંઈ નહીં, આના શું કરવાનું છે, આઈમાં ફેરફાર સમજી લઈએ, બરાબર. મોટા સોલેનોઇડના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાનું છે
એટલે કે આમાં શું ઉત્પન્ન થાય નાના સોલેનોઇડમાં આ S2 માટે હશે S2 ના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરો એટલે જે S1 સોલેનોઇડ હશે એમાં EMF પ્રેરિત થાય. આ છે સિમ્પલ કોન્સેપ્ટ. આ લખી નાખીએ શું કરવાનું છે S2 માં અને I2 માં બરાબર S2 માટે ફેરફાર જેથી શું થઈ જશે S1 માં EMF પ્રેરિત થાય છે. આ સિમ્પલ મારે સાબિત કરવાનું છે. સમજાયું કે નહીં? કાંઈ નહીં. જો આ છે સિમ્પલ, કાંઈ નથી આમાં, એકદમ સિમ્પલ જ છે બરાબર. મોટા સોલેનોઇડના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાનો જેથી નાનો સોલેનોઇડ હશે એના જે ચુંબકીય ફ્લક્સ હશે એ બદલાશે અને એમાં EMF પ્રેરિત થાય છે. એ મારે સિમ્પલ સાબિત કરવાનું છે. તો એ વસ્તુ સમજી લઈએ બરાબર. હવે જો શું કરીશ, બે સોલેનોઇડ લઈ લઈએ, S1 અને બીજું S2 હશે. બંને સોલેનોઇડ થઈ ગયા S1 અને S2. હવે S2 માં જો વિદ્યુત પ્રવાહ એનું કેટલું વહન થાય, I2 જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એની લંબાઈ કેટલી હશે, L જેટલી, અને એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા રાખો બરાબર. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા એ મારે કરવાનું છે કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી હોય, આમ હોય ને બરાબર. જો સમજી લઈએ બરાબર. એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા આમ લખી શકાય કે નહીં? આ S2 સોલેનોઇડ માટે થઈ ગયું. હવે જો S1 સોલેનોઇડ માટે વાત કરીએ. હવે આમાં ચુંબકીય ફ્લક્સ કેટલું હશે, φ1 જેટલું બદલાઈએ ને. S1 સોલેનોઇડ માટે ચુંબકીય ફ્લક્સ φ1 જેટલું બદલાશે. હવે એમાં એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા કેટલી હશે, N1/L હોય કે નહીં? S1 માટે ચુંબકીય ફ્લક્સ φ1 છે, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા N1 હશે બરાબર. ને આમાં વિદ્યુત પ્રવાહ કેટલું I2 નું વહન થાય, આટાઓની સંખ્યા કેટલી હશે, N2 જેટલું હશે. હવે મારે સિમ્પલ શું કરવાનું છે કે આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે, M ને I બરાબર. આ સિમ્પલ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે અને આના માટે શું ગોતવાનું છે, આનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હોય બરાબર, એ મારે સિમ્પલ ગોતવાનું છે. તો આ વસ્તુ આપણે અહીંયા સાબિત કરીએ. સમજાયું? મારે શું કરવાનું છે કે કાંઈ નહીં, જો અન્યોન્ય પ્રેરકત્વ બીજા નંબરના સોલેનોઇડના લીધે પહેલા નંબરનું અન્યોન્ય પ્રેરકત્વ એમ શું કરવાનું છે, M21 બરાબર. એ કેટલું હોય એના વિશે વાત કરી લઈએ. આ કોન્સેપ્ટનો યુઝ કરીને કે એકમાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય તો બીજામાં EMF પ્રેરિત થાય છે. તો હવે કાંઈ નહીં, જો સમજી લઈએ. શું કરીશ કે કાંઈ નહીં, હવે હું આ કોન્સેપ્ટનો યુઝ કરીશ. ધ્યાન આપજો. N કોના માટે લખવાનું છે તો કે પહેલાં, હા બરાબર, પહેલાં સોલેનોઇડ માટે આવશે ને. જો આ એક સમજી લો એટલે સમજાઈ જાય બરાબર. ધ્યાન આપજો. અહીંયા શું કરીશ, N એમને એમ રાખો. જો N કોના માટે આવશે, N1 φ1 બરાબર. ને આ M21 આવે ને, કેમ કે બીજાના લીધે પહેલામાં શું ઉત્પન્ન થાય છે, ફ્લક્સ, અરે હા ફ્લક્સ નહીં, EMF ઉત્પન્ન થાય છે ના I2. આ શું કરવા મેં લખ્યું એટલું વસ્તુ જો તમે લોકોને આમ કઈ રીતનું આ લખવાનું એ સમજી ગયા હશે કે N1 બરાબર, N1 φ1 એ કોના માટે આવશે, જે તમારો પહેલા નંબરનો જે સોલેનોઇડ હશે S1 એના માટે આવશે બરાબર. અને બીજા નંબરના સોલેનોઇડ માટે શું આવશે, વિદ્યુત પ્રવાહ આવશે I2 બરાબર. અને બીજા નંબરના સોલેનોઇડના લીધે પહેલા નંબરનું અન્યોન્ય પ્રેરકત્વ. તો હવે મારે શું કરવાનું છે, કાંઈ નહીં, જો M12 N1 φ1 છેદમાં I2. સમજાયું? M12 મારે ગોતવાનું છે એ કેટલું હોય. એટલી વસ્તુ તમને લોકોને સમજાય ને આ કઈ રીતનું આવ્યું બરાબર. જો હવે મારે શું કરવાનું છે, M12 બરાબર, કે બીજા નંબરનો જે સોલેનોઇડ હશે એના લીધે પહેલા નંબરનું અન્યોન્ય પ્રેરકત્વ એ કેટલું હોય એ મારે ગોતવાનું છે. તો મેં કાંઈ નહીં, જો M12 એમને N φ1/I2. તો હવે શું કરવાનું છે, જો હવે મેઇન વસ્તુ આવશે N1 φ1. આ વેલ્યુ છે ને તમારે ગોતી ને આ ઇક્વેશન નંબર 1માં મૂકી દેવાની એટલે જવાબ આવી જાય. તો અહીંયા N1 તો એમને. હવે ચુંબકીય ફ્લક્સ કેટલું હોય આપણને ખબર, AB cos θ જેટલું હોય ને.
પણ આપણને ખબર કે cos 0 1 તો અહીંયા શું આવશે A1 પણ હવે ધ્યાન આપજો AB પણ અહીંયા શું આવશે B2 આવશે B2 શા માટે કેમ કે જે બીજા નંબરનો સોલેનોઇડ હશે બરાબર એનું ચુંબકીય ક્ષેત્ર બદલાશે અને પહેલા નંબરના સોલેનોઇડમાં EMF પ્રેરિત થાય છે તો એટલે B2 હવે A1 ની વેલ્યુ કેટલી થઈ જાય સોલેનોઇડ માટે સોલેનોઇડનું જે ક્ષેત્રફળ હશે એ πr² જેટલું હોય કે ને હવે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય આપણને ખબર તો કે ભાઈ B = μ0 ni બરાબર પણ અહીંયા શું આવશે μ0 n2 I2 B2 માટે તો આ વસ્તુ છે આ ઇક્વેશનમાં મૂકો હવે ધ્યાન આપો હવે હું શું કરીશ કાંઈ નહીં ધેરફોર જો વી કેન રાઇટ n1 એમનેમ બરાબર n1 એમનેમ રાખો અને જો શું કરીશ એની જગ્યાએ πr1² નાની જગ્યાએ μ0 n2 I2 સમજાયું ને આવું મેં શા માટે કર્યું જો આ વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ હશે કે કઈ રીતનું આવ્યું હજી પણ આમાં થોડોક ફેરફાર કરીએ n1 એમનેમ જો n1 હશે એ શું હશે તો કે ભાઈ આપણે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આમ થઈ જાય ને nl બરાબર કેપિટલ n/l તો હવે nl કાંઈ નહીં l ને આ સાઈડ ગુણી નાખો તો n1 ની જગ્યાએ આમ મૂકી શકું n1 l1 સમજાયું મેં શું કર્યું કાંઈ નહીં n1 ની કિંમત મૂકી દીધી n1 l1 πr1² μ0 n2 I2 આ છે બરાબર જો ખાલી દેખાવમાં જ લાંબુ છે પણ કાંઈ નહીં સિમ્પલ આનું એકદમ સિમ્પલ સોલ્યુશન છે તો આ જે કિંમત છે બરાબર n1 ની ઇક્વેશન નંબર 1 માં મૂકો તો m12 એમને એમ જો n1 શું થઈ જશે n1 n2 એવું હોય તો સારી રીતના લખીએ πr1² બરાબર બીજું શું થઈ જશે μ0 I2 નાયા l પણ આવશે ને l1 નાયા I2 હા બસ આ વસ્તુ છે તમારે મેં કાંઈ નહીં જો આ છે ને કિંમત ઇક્વેશન નંબર 1 માં મૂકી હવે શું કરવાનું છે m12 એમને રાખો જે કેન્સલ થાય કરો I2 કેન્સલ તો શું ઇક્વેશન બનશે μ0 n1 n2 πr1² બરાબર ને l1 એમને આ આવશે તમારું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બરાબર આ કોના નંબર જો આ મેઇન ઇક્વેશન આવી ગયું ઇક્વેશન નંબર 2 કહી દઉં જો આ શું હશે કે બીજા નંબરનો જે સોલેનોઇડ હશે એના લીધે પહેલા નંબરનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું આવશે μ0 n1 n2 πr1² ને l1 સમજાયું ને આ ઇક્વેશન આવશે આ મેઇન ઇક્વેશન તો હવે શું કરવાનું છે જો તમે આને ઊંધું પણ કરી શકો ને કે શું આવશે આ જે મોટો સોલેનોઇડ હશે ને એના લીધે નાના સોલેનોઇડમાં એટલું કંઈક ને કંઈક એનું અન્યોન્ય પ્રેરકત્વ હવે ઊંધું કરી નાખો હવે નાનો સોલેનોઇડ લેવાનો છે એમાં તમારે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાનો અને એના લીધે જે મોટો સોલેનોઇડ હશે ને એમાં EMF પ્રેરિત થાય છે એ ગોતવાનું બરાબર અથવા તો જે પહેલા નંબરનો સોલેનોઇડ હશે નાનો સોલેનોઇડ એના લીધે બીજા નંબરના સોલેનોઇડનું અન્યોન્ય પ્રેરકત્વ આના જેવું જ આવશે જો μ0 n1 બરાબર n2 પાઈ શું આવશે πr1² ને આયા આઈ થિંક l1 કે l2 એવું કંઈક આવે બરાબર આ તમે જો આ કરી શકો બધી પ્રોસેસ તમારે સિમ્પલ ફોલો કરવાની છે આ જ બરાબર આ જ પ્રોસેસ ફોલો કરી ને ઇક્વેશન નંબર તમારે શું કરવાનું છે તમે એવું હોય તો ઇક્વેશન નંબર 3 મૂકી શકો બરાબર તો આ ટાઈપનું આવશે આઈ થિંક આયા આવે l1 આવે તો આ સિમ્પલ પ્રોસિજર ફોલો કરી ને તમારે ઇક્વેશન નંબર 3 ડિરાઈવ કરવાનું તો આ હતું મેઇન વસ્તુ હવે હું શું કરીશ કાંઈ નહીં જો હવે મેઇન આવશે m12 m21 એની જગ્યાએ m લખી શકું કે નહીં બરાબર મેં શું કરું હવે મેઇન ઇક્વેશન બનાવીએ બરાબર m12 = m21 એની જગ્યાએ હું શું લઈ લઉં m લઈ લઉં આ જે થિયરમ આવશે બરાબર રેસિપ્રોસિટી થિયરમ m12 = m21 બરાબર m
આ જે થિયરમ હોય એને તમે રેસિપ્રોસિટી થિયરમ કહી શકો અને એનો યુઝ કરીને તમારે એક સારું એવું ઇક્વેશન મળશે μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર બરાબર નયા l1 આ મેઇન ઇક્વેશન બની ગયું. ધ્યાન આપજો, આ તમારું મેઇન ઇક્વેશન બની ગયું. m ઇઝ ઇક્વલ ટુ μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર ને l1. મેં શું કર્યું, રેસિપ્રોસિટી થિયરમ હશે એનો યુઝ કરીને સોલેનોઇડ માટે અન્યોનય પ્રેરકત્વ એમની વેલ્યુ ગોતી લીધી બરાબર. હવે આ કોના માટે હશે, આ શૂન્ય અવકાશ માટે હશે બરાબર, શૂન્ય અવકાશનું અન્યોનય પ્રેરકત્વ. પણ હવે હું શું કરીશ કે કંઈક ને કંઈક સોલેનોઇડ હશે એમાં તમે દ્રવ્ય ભરી લો તો એનું અન્યોનય પ્રેરકત્વ કેટલું આવશે, તો આની જગ્યાએ μ0 ની જગ્યાએ મ્યુ લખી શકું કે નહીં બરાબર. μ0 ની જગ્યાએ મ્યુ n1 n2 પાઈ r1 સ્ક્વેર ને l1. આ કોના માટે હશે, કંઈક ને આ શૂન્ય અવકાશ માટે બરાબર, ફ્રી પેસ હશે એના માટે. ને આ કંઈક તમે દ્રવ્ય ભરી લો ત્યારે આનું અન્યોન્ય પ્રેરકત્વ મ્યુ ઇઝ ઇક્વલ ટુ n1 n2 પાઈ r1 સ્ક્વેર ને l1. આ ઇક્વેશન તમને ખબર કે કોઈક સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હોય મ્યુ બાય μ0, તો તમે મ્યુની જગ્યાએ આ પણ મૂકી શકો μr μ0. μr હશે તમારી કોઈક દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી બરાબર, મ્યુની જગ્યાએ μr ને μ0 પણ આ ઇક્વેશનમાં મૂકી શકો. તો આ રીતનું હતું આનું સિમ્પલ સોલ્યુશન બરાબર. થોડુંક લાંબુ થઈ ગયું પણ એકદમ સિમ્પલ છે, કાંઈ આમાં નથી. કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ તમને લોકોને. તો જે પણ કોન્સેપ્ટ બની ગયા એના ઉપરથી એક બે એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. JEE નીટમાં એકવાર પૂછાઈ ગઈ છે બરાબર, તો બહુ સારી એવી પ્રોબ્લેમ છે. સોલ્યુશન કઈ રીતનું કરવું ધ્યાન આપો. જો આમાં મેં શું કીધું કે બે લંબચોરસ ગૂંચળા હશે બરાબર, બે લંબચોરસ ગૂંચળા હશે, એક પહેલા નંબરનું અને એક બીજા નંબરનું. જે મોટું ગૂંચળું હશે બરાબર એમાં એની જે લંબાઈ હશે એ l જેટલી હશે. જે મોટું ચોરસ ગૂંચળું છે બરાબર એની અંદર એક નાનું આ ટાઈપનું ચોરસ ગૂંચળું મૂકેલું બરાબર. હવે જે મોટું ગૂંચળું હશે એની લંબાઈ l જેટલી છે અને એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, ફ્લો થાય બરાબર. એની અંદર એક નાનું ગૂંચળું મૂકેલું, એની લંબાઈ કેટલી હશે, સ્મોલ l જેટલી, અને એનું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે, 5 જેટલું, અને એનું ક્ષેત્રફળ a જેટલું હશે. સમજાયું કે નહીં? જો કાંઈ નથી આમાં, શું મને કીધું કે કાંઈ નહીં, એક મોટું ગૂંચળું હશે બરાબર, એની લંબાઈ l છે અને એની અંદર એક નાનું ગૂંચળું મૂકેલું, એની લંબાઈ સ્મોલ n છે. તો આનું જે અન્યોન્ય પ્રેરકત્વ હોય એ કેટલું હોય એ મારે ગોતવાનું. તો સિમ્પલ સમજી લઈએ બરાબર, કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. તો હવે મારે શું કરવાનું છે કે જો પહેલાં તો શું કરવાનું છે કે જે આ l લંબાઈનું જે ગૂંચળું હશે બરાબર, l લંબાઈના ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે, ચુંબકીય ક્ષેત્ર બરાબર, B કેટલું હોય એ પહેલાં ગોતી લે. l લંબાઈના ગૂંચળા માટે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય, μ0/4 પાઈ બરાબર, μ0/4 પાઈ. જો આ ડાયરેક્ટ ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાનું, 2√2 જેટલું. આ ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાનું છે બરાબર. આ ડાયરેક્ટ બુકમાં આપેલું, બુકમાં નહીં પણ આપેલું છે બરાબર. શું હોય કે આ ટાઈપનું હોય ને બરાબર, આ ગૂંચળું આ ટાઈપનું હોય, અરે આ ચોરસ હશે બરાબર, એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, μ0/4 પાઈ 2√2I/l, પણ 4 બાજુ માટે એટલે અહીંયા 4 વડે ગુણી નાખા. હવે મારે શું કરવાનું છે, સિમ્પલ. હવે મારે કરવાનું છે જો ફ્લક્સ ગોતવાનું બરાબર. કોનું ફ્લક્સ, તો જે આ સ્મોલ જે આ સ્મોલ l લંબાઈનું હશે બરાબર, એનું ચુંબકીય ફ્લક્સ કેટલું હોય એ વાત કરી લઈએ. તો AB cos θ જેટલું હોય ને, પણ આપણને ખબર કે જો અહીંયા શું થઈ જશે, cos 0 1, કેમ કે બે જેની અક્ષ હશે ને બરાબર સમઅક્ષીય છે. તો એ તમે લોકો ધ્યાન આપજો. જો B એમને બીની જગ્યાએ શું મૂકી શકું, μ0 બરાબર, μ0/4 પાઈ 2√2I/l. ના શું આવશે કે આપણને ખબર કે જો આનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે નાના ગૂંચળાનું,
એલ સ્ક્વેર જેટલું ને 2 પણ આવે આઈ થિંક, બરાબર. તમે લોકો ધ્યાન આપજો, ખાલી આ સિમ્પલ છે. મારે શું ગોતવાનું છે કે એનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું હોય, બરાબર, એ ગોતવાનું છે. તો આ વસ્તુ સમજાય ને કઈ રીતના એવું. જો 5 એમને એમ રાખો, જો આયા 4 જ આવશે, બરાબર. તો ધ્યાન આપજો કે કઈ રીતનું સોલ્યુશન કરું, ધ્યાન આપો. μ04 પાઈ 8, બરાબર, 4 દૂને 8, 2 √2 એમને એમ રાખો, આઈ એમને એમ, આયા એલ ને આયા એલ સ્ક્વેર. એલ સ્ક્વેર કોની લંબાઈ હશે? આ નાના ગુછડાની. સમજાઈ ગયું? તો હવે જો તો કેટલું ચુંબકીય ફ્લક્સ આવશે? μ0 પાઈ, બરાબર, μ0 પાઈ ને આયા 2 √2 આઈ એલ સ્ક્વેર ને એલ, કેમ કે આયા 4 2 ને 8, બરાબર. હવે મારે શું કરવાનું છે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ગોતવાનું છે. એની વેલ્યુ આપણને ખબર કેટલી હોય, તો જો n, બરાબર, 5 ને બીજું શું કહી શકાય કે આમ હોય ને એમ આઈ. આ ઇક્વેશન આપણને ખ્યાલ, તો એમ એમને રાખો તો શું થઈ જશે? 5/i. તો હવે શું કરવાનું છે? એમ એમને, જો 5 શું આવશે? μ0 પાઈ એમને 2 √2 આઈ એલ સ્ક્વેર ને આયા જો એલ એમને ને આયા શું આવશે? આઈ, બરાબર. હા, જો 5/i. તો આઈ કેન્સલ કરો તો કાંઈ નહીં. જો આમાં કાંઈ નથી, મેં શું કરું કે આયા આઈ કેન્સલ થઈ જશે, બરાબર ને. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું આવશે? એમ. આ બધી વસ્તુ કાંઈ નહીં, તમારે કાઢી નાખવાની છે. તો જે એમ હશે એ કોના ઉપર આધારિત હશે? એક તો એલ સ્ક્વેર, બરાબર, આ જે નાના ગુછડાની લંબાઈનો સ્ક્વેર અને મોટા ગુછડાની લંબાઈ, બરાબર, છેદમાં એલ સ્ક્વેર એલ. આ બધું કોન્સ્ટન્ટ હશે, એની વેલ્યુ ફિક્સ હશે. તો એલ સ્ક્વેર ડિવાઈડ બાય એલ. તો આ હશે આનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બરાબર. એકદમ સિમ્પલ આનું સોલ્યુશન. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપજો. જો આ ટાઈપની પ્રોબ્લેમ આવી ગઈ છે, બરાબર, JEE-માં. તો ધ્યાન આપજો કઈ રીતનું આનું સોલ્યુશન થાય. આમાં પણ સેમ કોન્સેપ્ટ છે. એક મોટો ચોરસ હશે, બરાબર, એલ લંબાઈનો, એની અંદર એક નાનો ચોરસ મૂકેલો ગુછડું ટાઈપનું હશે અને બંનેના કેન્દ્ર O હશે, બરાબર. સમજાયું ને? જો શું કરવું, પહેલાં તો એક એલ લંબાઈનું મોટો ચોરસ હશે જેની લંબાઈ કેપિટલ એલ છે. હવે શું કરવું, એની અંદર મેં કંઈક ને કંઈક એક નાનું ચોરસ ગુછડું મૂકી દીધું, બરાબર. એની લંબાઈ એલ હશે. આનું કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે બી. આનું કેટલું હશે? બી ડેશ જેટલું, બરાબર. આનું કેટલું હશે? બી જેટલું હોય અને આ જે હશે એનું ચુંબકીય ક્ષેત્ર બી ડેશ હશે. હવે આમાં જે એલ હશે, બરાબર, મોટા ગુછડાની લંબાઈ એ વધારે હશે અને બંનેના કેન્દ્ર એક જ ઉપર આવેલા છે, O ઉપર, બરાબર. તો આનું જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય એ કેટલું હોય? આ ટાઈપનું જે સેટઅપ બને એ મારે ગોતવાનું છે. સમજાયું કે નહીં? તો જો ધ્યાન આપજો. પહેલાં તો મારે શું કરવાનું છે, કેન્દ્ર પર કેટલું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય બંનેના લીધે એ મારે ગોતવાનું. તો આમ થાય કે નહીં? પહેલાં તો એવું હોય તો જો આ ટાઈપનું પહેલાં કાંઈ નહીં, ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ ગોતી લઉં, બરાબર. તો હું શું કરીશ, આપણને ખબર કે આ લંબાઈ કેટલી થઈ જશે? L/2 ને આ લંબાઈ કેટલી થઈ જશે? L/2, બરાબર. આ કેટલા ખૂણા બનશે? 45 ડિગ્રી. આ કાટકોણ બને ને, બરાબર, 90 ના 45 ડિગ્રી. સમજાયું ને? એવું મેં શા માટે કર્યું? કેમ કે બંનેના જે કેન્દ્ર હશે, બરાબર, O પર કેન્દ્રિત થયેલા છે. તો કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એ મારે ગોતવાનું. તો આપણને ખબર છે કે બી કેટલું હોય? μ0/4 પાઈ, બરાબર, 4 પાઈ એલ ને અહીંયા શું આવશે? 4 પાઈ એલ આઈ સાઇન θ1. આ હોય ને સાઇન θ2. આ ઇક્વેશનની મદદથી આપણે કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય ગોતી શકીએ, બરાબર. આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન તમે લોકો જોઈ ગયા પણ હશે કઈ રીતનું હોય. તો હવે મારે શું કરવાનું છે, જો બી ડેશ રાખે, બરાબર, કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય. તો બી ડેશ એમને એમ રાખો, μ0 આઈ તો એમને એમ આઈ જેટલા વિદ્યુત પ્રવાહનું આમાં વહન થાય. 4 પાઈ પણ એમને એમ, જો લંબાઈ કેટલી થઈ જશે? L/2, બરાબર. એ ખૂણા કેટલા બનશે? સાઇન 45 ડિગ્રી, સાઇન 45 ડિગ્રી. સમજાયું? એવું મેં શા માટે કર્યું? તો હવે બી ડેશ એમને એમ રાખો. જો
શું થઈ જશે, આ કેન્સલ કરો એટલે મ્યુ 0 આઈ ને અહીંયા 2 પાઈ એલ, સાઇન 45 કેટલા થઈ જાય 1/2, બરાબર. તો આમ થઈ જાય ને, શું થઈ જશે આનો બંનેનો, બરાબર. આ 1 પ્લસ 1/2 એટલે 2/2 આવે ને, સાઇન 45 એટલે 1/2. તો હવે જે પણ કેન્સલ થાય એ કરો, 2 કેન્સલ, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે, મ્યુ 0 આઈ, બરાબર. મ્યુ 0 આઈ ને આ શું આવશે √2 પાઈ એલ. સમજાયું કે જો મ્યુ 0 આઈ 2 કેન્સલ એટલે √2 પાઈ ને એલ. તો આ એટલું ચુંબકીય ક્ષેત્ર તમને મળે કેન્દ્ર પર, બરાબર. આ વસ્તુ સમજાય કે આ એકદમ સિમ્પલ છે કે બી ડેશ કેટલું મળે, આ ઇક્વેશનની મદદથી આપણે ગોતી શકીએ. મેં ખાલી ઇક્વેશનમાં બધી કિંમત મૂકી, તો મ્યુ 0 આઈ √2 પાઈ એલ જેટલું. પણ હવે મારે શું કરવાનું છે કે જો આ બાજુઓ કેટલી હશે, 4 બાજુ હશે. 4 બાજુ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, એવું હોય તો રાખીએ 4b ડેશ જેટલું હોય ને, બરાબર. કેમ કે અહીંયા 4 બાજુ માટે છે એટલે મ્યુ 0 આઈ ના અહીંયા √2 પાઈ આઈ. આ વસ્તુ સમજાય ને કે 4 બાજુઓ માટે ચુંબકીય ક્ષેત્ર એટલું હોય, બરાબર. આ એક બાજુ માટે થઈ ગયું, 4 માટે કાંઈ નહીં, 4 વડે ગુણી નાખો તો કેટલું આવશે, b = 4 મ્યુ 0 આઈ છેદમાં √2 પાઈ એલ જેટલું. હવે મારે શું ગોતવાનું છે, કાંઈ નહીં, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું હોય. તો સિમ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. શું આવશે, તો આપણને ખબર કે જો પહેલાં તો કઈ રીતનું આવશે કે જો N5 અહીંયા mi, આ ઇક્વેશન આવે ને, બરાબર. 5 = mi, બરાબર. હવે અહીંયા કેટલું છે, જો ચુંબકીય ફ્લક્સ કેટલું હોય, AB cos θ જેટલું હોય ને, mi. આમાં મારે શું ગોતવાનું છે, m કેટલું હોય એ ગોતવાનું, તો AB/I, બરાબર. શું થઈ જશે, એમને મેં રાખા, AB/I આવે ને. તો હવે જો કાંઈ નહીં, જો એમને આયા કરીએ, એમને એ કેટલું હોય તો કે πr², બરાબર. અરે જો આનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે ભાઈ L² જેટલું હોય ને, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે શું કરવાનું છે, બી ચુંબકીય ક્ષેત્ર કેટલું આવેલું તો કે 4 મ્યુ 0 આઈ √2 પાઈ, બરાબર. ને આ તમારું શું હશે, મેં કંઈ ભૂલ કરી, અહીંયા તમારી આ લંબાઈ હશે ને, મ્યુ 0 આઈ 2 પાઈ એલ, બરાબર. ને બીજું આ આઈ એમને, તો જે વસ્તુ કેન્સલ થાય એ કરો, આઈ કેન્સલ, બરાબર. તો એટલું વધીએ, જો ક્યાં લખીએ, એમ કેટલું આવે, m = જો શું કરવાનું છે, હવે આનું સોલ્યુશન કરવાનું. આઈ કેન્સલ કર્યું, બરાબર. તો મ્યુ 4 મ્યુ 0 √2 પાઈ એલ ને L². તો હવે આને તમે સોલ્યુશન કર્યું ને તો આ રીતનું આવશે 2√2, બરાબર. અને અહીંયા શું આવશે, L² મ્યુ 0, બરાબર. ને અહીંયા શું આવશે, આ પાઈ એમને પાઈ એલ. આ ટાઈપનું સોલ્યુશન આવશે. કાંઈ નહીં, જો આને તમે સિમ્પલ ઉકેલી શકો, બરાબર. તો શું આવશે, મ્યુ 0 L², બરાબર. આ કેન્સલ ને થાય એટલે 2√2 મ્યુ 0 L² ને અહીંયા શું આવશે, પાઈ એલ, બરાબર, છેદમાં પાઈ એલ. તો આ ટાઈપનું આનું સોલ્યુશન આવશે. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું, ધ્યાન આપજો. આ પણ JEE પૂછાઈ ગઈ છે, બરાબર. સેમ કોન્સેપ્ટ છે, આમાં યુઝ કરવાનો. શું કીધેલું, એક તમને આ ટાઈપનું એક ચોરસ આપેલું હશે, બરાબર. એક ચોરસ આપેલું અને એનું કેન્દ્ર O હશે. એ ચોરસ હશે, એની લંબાઈ L જેટલી. હવે શું કરવાનું છે, આ ચોરસમાં તમારે એક R ત્રિજ્યાનું એક લૂપ મૂકવાની છે, એક વર્તુળ મૂકવાની છે, બરાબર. એનું પણ કેન્દ્ર O હશે, બંનેના કેન્દ્ર O હશે. હવે મને શું કીધું કે જો જે આ ચોરસ હશે, બરાબર, એનું ચુંબકીય ક્ષેત્ર B હશે અને લૂપનું B ડેશ હશે. સમજાયું? શું કીધું, કાંઈ નહીં, જો આ ટાઈપનું કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે. એક ચોરસ આપેલું, બરાબર, એની અંદર મેં એક વર્તુળાકાર ગૂંચડું મૂકી દીધું અથવા તો લૂપ મૂકી દીધી.
બરાબર, એનું કેન્દ્ર ઓ છે, આનું પણ ઓ છે. આ જે ચોરસ હશે એની લંબાઈ એલ હશે. તો આનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હોય, બરાબર, એ મારે ગોતવાનું. તો સિમ્પલ, જો આ જ કોન્સેપ્ટનો યુઝ થાય તો આપણે ખબર કે બી, બરાબર, આયા જે શું કહેવાય કે કેન્દ્ર ઓ હશે એના પર ચુંબકીય ક્ષેત્ર બી કેટલું હોય, બી ડેશ, એ મારે ગોતવાનું. તો આયા શું થઈ જશે, આની લંબાઈ L/2, આની કેટલી થઈ જશે L/2, ને આ ખૂણો કેટલો 45 ડિગ્રી, 45 ડિગ્રી. તો હવે કેન્દ્ર ઓ પર ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એ કેટલું હોય એ આપણે ગોતી લઈએ. તો સિમ્પલ ઇક્વેશનનો યુઝ કરો, μ0/4π, μ0/4π, ને આયા શું થઈ જશે I, બરાબર, ને આયા શું આવશે L, sin θ1 પ્લસ sin θ2, આમ આવે ને, સમજાયું? આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે કે કેન્દ્ર પર એટલું ચુંબકીય ક્ષેત્ર હોય. તો બી ડેશ એમને μ0I/4π, લંબાઈ કેટલી થઈ જશે L/2 જેટલી, બરાબર, બધી વસ્તુ મૂકો. ખૂણો કેટલો થાય sin 45 ડિગ્રી, આયા પણ sin 45 ડિગ્રી. સમજાયું? આવું મેં શા માટે કરું, μ0I એમને 4π, લંબાઈ કેટલી L/2 ને sin 45 ડિગ્રી, sin 45 ડિગ્રી. બી ડેશ એમને રાખો. જો μ0I એમને, બરાબર, μ0I એમને નાયા શું થઈ જશે 2π થઈ જાય ને, 2πL, કેમ કે જો આ, બરાબર, નાયા શું થઈ જશે 2√2, કેમ કે sin 45 1/2 બંને માટે ભેગું કરી દઉં. તો હવે 2 કેન્સલ, તો બી ડેશ કેટલું મળશે μ0I, બરાબર, √2πL જેટલું મળે ને. કેન્દ્ર પર તમને ચુંબકીય ક્ષેત્ર એટલું મળી ગયું, સમજાયું? μ0I 2π√2πL જેટલું. પણ હવે મારે શું કરવાનું છે કે, બરાબર, ચાર બાજુ માટે કેટલું હોય ચુંબકીય ક્ષેત્ર એ ગોતવાનું. તો 4 વડે ગુણી નાખો તો બી કેટલું મળશે μ0I ને 4, બરાબર, √2πL જેટલો. સમજાયું? આવું મેં શા માટે કરું, કેમ કે આ એક બાજુ માટે હશે, ચાર બાજુ માટે 4 વડે ગુણી નાખ્યા. તો હવે જે કેન્સલ, જો આને આ ટાઈપનું લખી શકાય, જો 2 × 2 કરો ને આ ટાઈપનું સોલ્યુશન આવશે 2√2 μ0I ને અહીંયા શું આવશે πL આવે ને, બરાબર. તો એટલું મને ચુંબકીય ક્ષેત્ર મળશે 2√2 μ0I, બરાબર, ને πL જેટલું. તો હવે શું કરવાનું છે, કાંઈ નહીં. જો આનું મારે શું ગોતવાનું છે કે આનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એમ કેટલું હોય એ ગોતવાનું. તો પહેલાં તો આપણને ખબર કેટલું હોય, જો 5 એમને, બરાબર, કેટલું થઈ જશે MI જેટલું થઈ જાય ને. હવે શું કરવાનું છે, 5ની જગ્યાએ હું શું મૂકી શકું, જો એમને ના 5/I કરી શકું કે નહીં, બરાબર, એમને ને 5/I, તો એમને રાખો, બરાબર. અહીંયા 5 એટલે શું થઈ જાય AB થઈ જાય ને. તો હવે શું કરવાનું છે AB/I ને બીજી વસ્તુ એમને. જો હવે વસ્તુ મૂકો, બી કેટલું આયા મને મળ્યું ચુંબકીય ક્ષેત્ર 2√2 μ0I, બરાબર, ને આયા πL ને I એમને, બરાબર, πL એમને ને છેદમાં I. હવે કોની કિંમત મૂકો, આનું ક્ષેત્રફળ કેટલું હોય, કોનું ક્ષેત્રફળ, તો આ જે વર્તુળાકાર રિંગ છે એનું πr² જેટલું હોય ને, સમજાયું? πr² જેટલું. જે વસ્તુ કેન્સલ થાય એ કરો તો શું કેન્સલ થાય, π કેન્સલ, I કેન્સલ, એટલે 2√2 μ0r² ને L, આ જવાબ આવશે, બરાબર. કેટલું હોય 2√2, બરાબર, 2√2 μ0r² ને હા, બરાબર, π કેન્સલ ને I પણ કેન્સલ, એટલે છેદમાં L. તો એટલું હોય. જો જે લોકો ના દેખાયું હોય એના માટે 2√2 μ0r² ને છેદમાં L. આ થઈ ગયું તમારું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. બહુ સારું એવું એક્ઝામ્પલ હતું. આ રીતનું તમે સોલ્યુશન કરી શકો, બરાબર. તો આ વસ્તુ છે.